નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર છોટાઉદેપુરથી કે જ્યાં નસવાડીમાં આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન રાજ્યકક્ષાના પ્રધાન પીસી બરંડાએ સ્ટેજ પરથી કરેલા સંબોધનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પ્રધાન પીસી બરંડા જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડ્યા અને પૂર્વ ધારાસભ્યને સંબોધન કરીને કહે છે કે હું જ્યારે 2015માં ડીએસપી તરીકે આવ્યો ત્યારે દાદા મારી પાસે આવીને ફરિયાદ કરતા, સંકલનમાં કહેતા કે દારૂને બધું ચાલે છે, ત્યારે હું કહેતો કે તો ચલાવવું પડે, મારો આદિવાસી તો દારૂ જ પીવે ને, થોડું ઘણું ચલાવવું પડે। હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ, સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં પેલું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારે કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર હું આપણે